કેવું મજામાં ને? ડિસેમ્બરમાં છેલ્લે વ્લોગ બંધ કર્યા હતા અને આ ડિસેમ્બર આવી ગઈ. આજે તારીખ 19 ડિસેમ્બર. આ ડિસેમ્બર મહિનો ગયા વર્ષે હતો ને ફરવા ગયા હતા, તો આ વર્ષે ડિસેમ્બરમાં ફરવા કેમ ના જઈએ? તો અમે બધા કાલે સવારે જો મારી પેકિંગ રેડી છે. આ બધા કપડાં અમે બહુ વર્ષો પછી બધા ભાઈબંધો ગાડી લઈને એકલા ફરવા કાલે જઈએ છે, એટલે કાલે મજા આવશે. હવે ગયા વર્ષે ફરવા ગયો તો રેકોર્ડ કર્યું હતું, તો આ વર્ષે ફરવા જવું તો રેકોર્ડ કેમ ના કરું? એટલે અત્યારે છે ને વાગી ગયા છે 12:30. મારે ઊઈ જવું જોઈએ, કેમ કે 4 વાગે નીકળવાનું છે, એટલે 3 વાગે ઉઠવું પડશે. અને બીજું બધું તો તમને ગાડીમાં બતાવીશું. ડિસેમ્બર આવે એટલે આપણે ફરવાનું ચાલુ જ રહે ને. આ વખતે મજા આવશે. બહુ અલગ અલગ લોકો છે. ગયા વખતે જે ડિસેમ્બરમાં ગયા ને એ લોકો નહીં, આ વખતે અલગ લોકો છે, અલગ મજા, અલગ જગ્યા, બધું મજા આવશે. એટલે તમને અત્યારે હું હોઈ જાઉં, નહીં તો હું ઉઠું નહીં, તો હું જવું જ નહીં, તો વ્લોગ જ નહીં આવે. એટલે ચલો સારું હેડો, બાય બાય. તો અમે હવે નીકળીએ છીએ. મોડું તો બહુ થઈ ગયું છે. 5 વાગી ગયા, 4:45. નીકળવાનું 4 વાગે હતું, પણ હજુ બધા આવ્યા નહીં. હવે આવે છે એટલે અમે જઈએ. પોપટ અને શિવમ તો આવી ગયા છે. હવે હું અને પછી અમન ને પછી અમે નીકળી જઈશું ઉદયપુર. હવે આપણને હવે તમને ગાડીમાં બતાવું બધા. અત્યારે તો 7:30 હું તો કારનો રેડી થઈને બેઠો. 3:30 વાગ્યાનો. આ લોકો આવતા જ નહીં જલ્દી. સારું હેડો, બેગ લઈને નીચે ઉતરું. આવી જ ગયા છે એટલે પહેલાં અમે નીકળી ગયા. 5 વર્ષ પછી પહેલી ટ્રીપ થઈ ખરી. જો છો ફાઇનલી. આ શિવમ, આ પોપટ, અહીં વચ્ચે અમન બેઠો જો આવી રહ્યો અમન. એટલે અમે જઈએ છે. હવે કઈ જઈએ છે? હજુ તો ઉદયપુર જઈએ છે. હજુ જાડિયાને લેવા જવાનો. આનો ત્રાસ બહુ છે જાડિયાનો. એક તો લંકા અને લાડીમાં રહે ને, એને લેવા જવાનો, મેળવા જવાનો. આ પોપટ ને એવું જ છે, લેવા મેળવા જવાનો. આના બધા દૂર જતા રહ્યા મારા હારા. એટલે અમે આ દૂર ગયા ને એટલે જ જવાતું નતું કશે ફરવા. આજે સાહસ કરી લીધું. અને આજની ટ્રીપના સ્પોન્સર છે અમારા કરણભાઈ. પેટ્રોલનો ખર્ચો બધો પોપટ આપવાનો છે. અને પેલો છે ને રહેવાનો બધો અમને હાલવાનો છે. જાડ્યો આવે ને એટલે મારા પાછળ બેસી જવું પડશે. હતું નહીં અહીં 3 જણ કેવી રીતે બે, એટલે અમે 3 પાછળ બેસીશું. કાં તો કરણ પાછળ બેસી જશે અને અમન ગાડી ચલાવશે. જવાનું છે. વાત જ પૂરી થઈ ગઈ. આવડતી બી એ જાડિયો છે, એને આવડતી બી નહીં, તો એને હલાય બી નહીં ભાઈ. બાકી ચાલ એક ડ્રાઈવર છે, તો ડ્રાઈવર આમાં જો કેપ્ટો ડ્રાઈવર તઈ આગળ 3 જણ પાછળ બેઠા હોય તો પેલું કેવું? એમાં કેવું 1, 2 અને 3 જણને જ ગાડી આવડે. આને નહીં આવડતી, એટલે આ કોઈ કામના નહીં. આ બધા કોઈ કામના જ નહીં. આ એને ખાલી બેહી રહેવાનું. બેસવામાં હુઈ જશે. જોજે ને આ પોપટ હુઈ જશે. ઊંઘતો નહીં ઊંઘે. સારું હેડો, અમને આ ભાઈ બતાવું. જો આ જાડિયો આવી ગયો. આ જાડિયાએ બહુ મોડું કર્યું. જો કેટલા વાગાડી દીધા. જો 5 ને 6 કરી દીધી. આ જાડિયા શું રહી ગયું? બહુ ભૂલી ઘડિયાળ રહી ગઈ. 5 ને 4 અહીંથી નીકળી ગયા. એનો સમય ખરાબ ચાલે. ઘડિયાળ શું કર? ઉદયપુર જવાનું. હવે પાછળ તો અમે આવી રીતે આ શિવમ ને આમ એકદમ અડવાડ બેઠા. પોપટ છે એટલે આમ કહીને પોપટને દબાવી દઈશું, આમ કહીને, એટલે વાંધો નહીં. આ જાડિયાને જો ને કેટલુંક જોઈએ છે. એને જો પાછો હજુ તો જાડિયો છે ને આટલો બધો નાસ્તો ચાલુ ખા કરવો. ઓછું ખાવા તો પાછળ બેતા ફાવે. એટલે અમે જઈએ છે. અનકટ આવે કે ગાડવાળ આવે ખબર નહીં, પણ હવે આવશે ખરો જે બી આવશે. મેં કીધું ગયા ડિસેમ્બરમાં ગયા કાશ્મીર હતા તો વિડીયો બનાવ્યો. હવે આ ડિસેમ્બરમાં બી જઈએ. આ તો બનાવો જ જોઈએ એની માને. આ તો પેલું આમ ગોલ્ડન બુકમાં લખીએ ને તો એના જેટલું છે. એટલે હવે અમે થોડું આગળ પાછળ થઈએ પછી બતાવું. લેટ્સ એક્સપ્લોર. ફરી લેટ્સ એક્સપ્લોર. મોટેથી જોશથી પોપટ, જોશથી બેચલર ટ્રીપમાં નીકળ્યા પોપટ. મોટેથી બોલશો તો જરાય જશે. અમન તાર કઈ કેવું છે? બોલ ને હનુમાન દાદા. ના પણ ટ્રીપ વિશે કઈ બોલ ને. I am બોલ ને. very excited about this trip. રહેવા દે એટલે તારું નહીં થયું. હવે આ બધા ઇંગ્લિશ ના જો હવે વાગ્યા અત્યારે 6:30. આ મોબાઈલો માંથી જ ઊંચા નહીં. જાડિયો પાછળ આવી ગયો ભાઈ. હવે અમે કાલોલ ક્રોસ કર્યું. ખાવા ઉભા હતા અને ભૂખ લાગી હતી એટલે પેલું થોડા ડિસ્ટન્સ છે. ક્રોસ કુદા છે કે થોડા ડિસ્ટન્સ છે એને ખાવું પડે ને એટલે. અને આ ભાઈ અમે તો એઝ ઓલવેઝ પાછળ અને આગળ ગતો રહ્યો. સીટ ચેન્જ થઈ ગઈ છે. જાડિયો પાછળ આવી ગયો છે.
આજ જાડીઓ પાછળ હર્ષિલની મારું નો ગાલી ગલોચ. ઓકે બ્રધર, ઓકે. પડી ખબર ઓકે બ્રધર. નહીં પડતી ખબર પહેલા જ કીધું તું ને ચાલુ કરતા પહેલા તારે કશું કેવું છે ભાઈ ઇંગ્લિશમાં કહેવાનું ને જાડી એટલું બધું જગ્યા રોકીને બેઠો છે, જગ્યા જો મંજુ તમે જગ્યાની વાત કરો છો હું ક્રોસમાં બેઠો છું, આમ નમીને બેઠો છું, જો હું બહુ નમીને બેઠા છે, જો જો આટલી જગ્યાની રોકી છે. ચાલ ને એ તો હમણાં કરી બાકી જોયું ને વિડીયોમાં રેકોર્ડ છે ભાઈ. બસ બેસી જા. હવે જો હવે હું કમ્પ્લીટ બેઠો છું, હવે કમ્પ્લીટ બેઠો મેરે અક્ષર આવ જ વેલા. બરાબર. અમે બે તો દબાઈને જ બેઠા હતા. જાડિયાની થોડી વધારે છે ને એટલે. હવે કાલલ પહોંચ્યા હજુ તો બહુ વાર છે. હવે કરીશું શું ગાડીમાં એ જ ખબર નહીં પડતી. ગીતો સાંભળીએ યાર યાર. શામળાજી પહોંચી ગયા પણ સીડીઓ ચડતા ચડતા જ મંદિર બંધ થઈ ગયું. કેમ તો કે અમારી જોડે પાપ બહુ છે ને એટલે પાપી માણસ બહુ છે, પાપ નહીં. સીડીઓ ચડતા જ જેવા મંદિરના કોરિડોરની અંદર જમનો પગ મૂક્યો ને એટલામાં જ પડદો બંધ કરી દીધો. તૈયારીમાં જ બંધ કરી દીધો. હવે 15 મિનિટ વેઇટ કરવાનો છે. અત્યારે દર્શન કરવા આયા. હાની વાત કરતો હતો એટલે હવે 15 મિનિટ પછી દર્શન કરીને નીકળી જઈશું. બહુ તાપ સારો લાગે છે. જો આ શિવમ કરણ હવામાન આપો પગ અને આ શામળાજીનું મંદિર જો. પહેલું સ્ટોપ આવી ગયું અમારું. હવે બીજું સ્ટોપ ઉદયપુર. ફાફડા પાપડી આ કે મજા નહીં આવતી. જો મરચું મરચાં શું કરવાનું? મરચાં શું કરવાનું? અમરને પૂછ. મરચાં શું કરવાનું? Somewhere over there. ચટણી આપણા અને આ ગાબલા જેવો છે ને ગાબલો જો 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 પણ એવું નહીં કે નજીક બેહીને ખાવું. 2 જણના પેન્ટ બગાડશે એવું બધું કરશે. આવ્યું શું બનીને કામને શું આવું? અમારો નાસ્તો જો Somewhere where? જો હવે ડ્રાઇવિંગ સીટ પર હું આવી ગયો. આ શિવમ બાજુમાં કંડક્ટર. આ જો આ માથું દબાવવાનું કામકાજ ચાલુ છે અને પેલો એઝ ઓલવેઝ ગુનામાં જ છીએ. એને કશું જગ્યા નહીં મળી રહી એટલે નહીં અહીંયા નહીં કોઈના દિલમાં મળે છે ભાઈ. હવે કટ કરવું પડશે. આટલું આજે કટ કરવું હવે એટલે આવું બધી ડ્રાઈવર કંડક્ટર ને પાછળના પેસેન્જર બદલાઈ ગયા છે. હવે રાજસ્થાનમાં બહુ આપણે મોબાઈલ બનાવાય ને તો કયા બાબા એકવાર બોલે નીકળી ગયો. એકવાર બોલે શું પેલું બોલને અરુણ બાપા બોલે એટલે હવે કેમેરો આવે ને ફોટો બોટો પડી જાય 2000 રૂપિયા જતા રહે એટલે નહીં વાપરવું આપણે. જો અમારી રૂમ બતાવું. રોયલ રૂમ. આ રોયલ રૂમ અમારો. આવું ટીવી બીવી આવું આગળનું ઇન્ટિરિયર આવું બધું છે. પછી અહીંયા એક અલગ બારી આપી છે. આ જાડિયા જગ્યા રોકી લીધી છે. જો અહીંથી દેખાય આ પેલી ગાડી અમારી. આ સ્વિમિંગ પુલ. પેલો ફોર્ટ સજ્જનગઢ. પેલો ઉપર જઈશું અમે રાતે તો અહીંયા આવો કંઈક રિસોર્ટ છે. આ એક રૂમ અમારો. આવી ખુરશીઓ બુરશીઓ આપી છે. રોયલ રૂમના નામે અમને ડિલક્સ રૂમ મળ્યો છે. થોડો બહુ અફસોસ છે પણ અહીંયા થોડું દેખાનું સારું આ એટલે અહીંયા જો અહીંયા આમ પેલું મિરર છે. અહીંયા જો આવી રહ્યા એટલે આવું. આ એક રૂમ કેવો છે રૂમ? આ સારો છે. આ સારો છે ને તો આપણે અહીંયા ચાલ બાજુમાં જતો રહે. અને બીજો રૂમ આવી રહ્યો. જો આવો રૂમ છે બંધ. આવો રોયલ રૂમ જોઈ લો. ટીવી બી બધું આવે છે. આ વ્યૂ ખાલી સારું લાગ્યું અમને તો. જો અહીંથી આ જ સારું લાગે છે. અહીં બેહવાનું નહીં બેહવાનું બસ. બાકી તો રૂમમાં કંઈ ખાસ છે નહીં. હા રોયાડો જો અહીંથી બાલ્કની અહીંથી બતાવો. સોફા બોફા બેહવાનું એમ તેમ. આ લિફ્ટ બીટું કશું ચાલુ નહીં. મજા ના આવી અમને તો. આવી રહી જો આ સ્વિમિંગ પુલમાં નાહવા જઈશું અમે નાહવા.
આવું અમારી હોટલ છે 2 દિવસ, એટલે એક દિવસ અમે ફરવા જઈશું ને એક દિવસ અહીંયા પડી રહીશું, આવું ચીલ કરીશું. સારું હેડો થોડા ફ્રેશ ફ્રેશ થઈએ પછી ફરવા જઈએ અમે.